મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કોબી અને રવાના પુડલા. તો આપણે રવો લીધો છે આ 1 કપ, અને આ કોબી લીધી છે આપણે ખમણીને, અને આ એક બટેટું આપણે ખમણીને લીધું છે, અને આ ટમેટું આપણે સુધારીને લીધું છે, આ લીલી ડુંગળી આપણે સુધારીને લીધી છે, આ લીલી મરચી છે, આ લીલું લસણ છે, આ ગરમ મસાલો છે, આ આદુ લીધું છે, આ મીઠું છે 1 ચમચી, આ સોસ લીધો છે આપણે સર્વ કરવા માટે, આ લીલા ધાણા છે, અને આ તેલ જોઈશે, અને આ પાણી પણ આપણે જોઈશે. તો હવે આપણે આ રવો છે એ આપણે આમાં નાખશું. આપણે આ સાળીને લીધો છે. આ લીલું લસણ છે નાખી દેશું આમાં, અને આ મીઠું છે એ આપણે નાખશું સ્વાદ અનુસાર, અને આ બટેટું છે એ પણ આપણે નાખી દઈશું, અને આ લીલી મરચી છે એ નાખશું આપણે. આપણે જે પ્રમાણે આમ તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે આ નાખવાની મરચી, અને આ ટમેટું છે એ નાખશું આપણે, અને આ આદુ છે એ નાખશું, અને આ લીલી ડુંગળી છે એ નાખશું, અને આ લીલા ધાણા નાખશું આપણે, અને આ કોબી નાખશું, તો આપણે આને મિક્સ કરી નાખશું. ને આપણે આમાં પાણી નાખશું થોડું. તો આપણે આ ગરમ મસાલો નાખશું માલપા. હવે આપણે આને મિક્સ કરી દઈશું. આ પુડલાનું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું, અને આપણે આ કઢાઈ મૂકશું. તો હવે આપણે આમાં તેલ નાખશું, તો આ રીતે આપણે પુડલો મૂકી દીધો છે. હવે આપણે આને સડવા દેશું ધીમા ધીમા તાપે, ને આપણે થોડુંક તેલ નાખી દેશું ફરતું આ રીતે. તો હવે આપણે આને પલટાવી લેશું. આ તો પુડલો સડી ગયો છે. હવે આપણે આને કાઢી લેશું બાય. તો આપણે હવે બધા પુડલા બનાવી લેશું. આ તો પુડલા આપણા સડી ગયા છે. તો હવે આને કાઢી લેશું આપણે બાય. તો આપણે સર્વ કરશું. આ રીતે આપણે સર્વ કરશું. આ કોબીના પુડલા ગરમ ગરમ પણ બહુ ખાવાની મજા આવે. સોસ અને પુડલા.
તો આપણે આને કાપી અને જોઈશું. તૈયાર છે આપણે કોબી ને રવાના પુડલા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા રવા અને કોબીના પુડલા.